દિવ્યાંશી 3, ધારા 2, દિવ્યાંશી 4, ધારા 3, ધારા 4, એક જ વોટનો ડિફરન્સ છે. 5 અને 4, 6 અને 4, 2 જ વોટનો ડિફરન્સ. 7, 4, 8, 4, 9, 10, 4, ધારાને કેટલા વોટ મળ્યા? 6. દિવ્યાંશીને 11. તો એલઆર કોણ? દિવ્યાંશી બેન એલઆર તરીકે વિજેતા જાહેર થઈ છે. કરણ 1, મયંક 3, મયંક 4, મયંક 5. વધવા લાગ્યું છે. હા, સપોર્ટ સિસ્ટમ સારી હતી. સારી સિસ્ટમ હતી સપોર્ટ, એવું લાગે છે મયંકભાઈને. હા, જો એનું મોઢું દેખી લો એકવાર. જીતવાની ખુશી થવા લાગી છે લાગે છે મયંક કુમારને. કયંક, એને આપણે મયંક સમજી લઈએ ને. હે કરણ, પ્રોબ્લેમ નહીં ને? પ્રચાર સારો થયો હોય એવું લાગે છે. પ્રચાર સારો થયો લાગે છે. હોય તાલીઓ પાડો. વધે વોટ તેમ તેમ સપોર્ટરો હોય અહીંયા જરીક ખુશ થવાનું, એમને હોય જરીક મજા આવે એમ, એમનું મોડું દો. હોય જીએસ મેં તમારથી બી તાલી પડાય, તમને એવું કશું નહીં, તમારો બી જીએસ જ કહેવાય. કરણ 5, મયંક 13, 76, છ 14, 6 15. કેવું લાગે? કેવું લાગે છે? 17, 6, 18, 6. ચૂંટણી પ્રચારનો ટાઈમ મળી ગયો, વધારે લાગે છે. હા મયંકને. ચૂંટણી પ્રચાર બહુ જોરશોરથી થયેલો છે. દસ 19 વધઘટ થાય બી. હા, હજુ નક્કી નહીં. 20, 10. હજુ બી પરિણામ ચેન્જ થઈ શકે, કરણ બાજુ જઈ બી શકે. જો મયંક થોડોક ખુશ થતો હતો શરૂઆતમાં, તે હમણાં થોડુંક મળું એનું ડાઉન કે ખુશ જ છે. કેવું લાગે છે? જીતી જાય. ઓય જીતી જાય તો તમારા જે માંગવું હોય તે માંગી લો. હમણાં જ માંગી લો, પછી તો આપણે વોટિંગ આગળ કરીએ. તમે જે કે હોય અહીંયા જે કે તારે મંજૂર. હે એટલે તારી જે તાકાત હોય તે જેમ સમજી ગયેલો છે. તા વાંધો નહીં. એયો પ્રચાર બહુ સારો એવો પ્રચાર કર્યો લાગે છે. જોરદાર પ્રચાર થયો છે. 5, 10, 20, 25, 26, 13. હોય જરીક
તાલી બાલી પાડો લા, તમારે જીતે છે તમારો ઉમેદવાર, જરીક લાગવું જોઈએ ચૂંટણી હારી થઈ એમ. ઓકે, ઉભા રહો હજુ તમારે ઉભું રહેવાનું તઈ. એમ કર દે, એમ હાથ કર દે બધો ને. જીએસ એટલે મેન બોનસ કહેવાય. 15-29 કરણ ને 15 અને મયંક ને 29 વોટ મળે છે. તેથી વિજેતા ઉમેદવાર કોણ? વનકર મયંક રમેશભાઈ. 29 વોટ મળવાથી આપણા જીએસ તરીકે કોણ? તો કે મયંક આજથી આપણા જીએસ સ્કૂલના. અને સેકન્ડમાં કરણ, જેને 15 વોટ મળ્યા. બરોબર, તો આ પ્રમાણે આપણી ચૂંટણી થઈ ગઈ. હવે ચૂંટણી થઈ એટલે હવે શું પાડવાનું હોય? આપણે સમિતિ બનાવવાની જ બધી. બરોબર, સમિતિ બનાવવાની એટલે એમાં બધાએ પોતપોતાની રીતે સમિતિમાં નામ લખાઈ દેવાનું, નહીં તો અમે જાતે લખી દઈશું. બરોબર.